નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે સાકરનો ગળપણ. રાજા અકબરનો દરબાર ભરાયો છે. બિરબલ હાજર છે અને એની અદેખાઈ કરનારા પણ હાજર છે. જ્ઞાન વિનોદની ચર્ચા થાય છે. અઘરામાં અઘરી વાતનો જવાબ હાજર જવાબી બિરબલ તરત જ આપી દે છે. અદેખા લોકો એને હલકો પાડવાની તક શોધતા ડાચા ફાડીને રહી જાય છે. એવામાં એક પરદેશી પંડિત આવ્યા. એમણે સભા વચ્ચે સાકરનો મોટો ગાંગડો મૂક્યો અને પૂછ્યું, આ સાકરનું ગળપણ શેમાં વધારે આવે? દરબારીઓ સમજ્યા કે આ તો સાવ સહેલો કોયડો છે. બિરબલ જવાબ આપે એ પહેલાં જ આપણે એનો જવાબ આપી દઈએ અને બિરબલને હલકો દેખાડી દઈએ. એક દરબારી ઝડપથી બોલી ઉઠ્યો, દૂધમાં નાખવાથી સાકરનું ગળપણ સમજાય છે. બીજો ઉતાવળિયો થઈ અને કહે, સાકરનું સાચું ગળપણ શીરામાં પરખાય છે. ત્રીજો વળી કહે કે સાકરની બનાવો ખીર, પછી જુઓ કે સાકરનું કેટલું બધું ગળપણ લાગે છે. આમ એક પછી એક અદેખા દરબારીઓ તડાતડ જવાબ આપવા લાગ્યા. બિરબલ તો એમની ઉતાવળ અને હુંસાતુસી જોઈ ચૂપચાપ બેઠો છે અને મરક મરક હસે છે. એને આમ ભેદી રીતે હસતો જોઈને રાજા અકબરને નવાઈ લાગી. એણે પૂછ્યું, બિરબલ, તે આ કોયડાનો કશો ઉત્તર કેમ ન દીધો? બિરબલે તરત જ રાજાજી સામે જીભ કાઢી. રાજા કાંઈ સમજ્યા નહીં. દરબારીઓને તો વળી એમ લાગ્યું કે બિરબલ રાજાજી સામે જીભડો કાઢી એમની મસ્કરી કરે છે. રાજા હમણાં ગુસ્સે થઈ જશે અને બિરબલને કશીક સજા ફટકારી દેશે. પણ રાજા અકબર એવા ઉતાવળિયા ન હતા. એમણે કહ્યું, બિરબલ, અમારા સવાલનો જવાબ આપવાને બદલે તે જીભડો કેમ કાઢ્યો? બિરબલ કહે, રાજાજી, આ સાકરના કોયડાનો એ જ ઉત્તર છે. રાજા કહે, તારી વાત જરા વિગતે સમજાવ ને. નાના દોસ્તો, તમે બિરબલનો જવાબ સમજી ગયા? જો સમજ્યા હો તો ધન્યવાદ, નહીતર આપણે આગળ સાંભળીએ. કોયડાનો જવાબ એ છે કે બિરબલે જીભ કાઢી એમ કહ્યું કે સાકરનો સ્વાદ દૂધમાં કે શીરામાં કે શરબતમાં નથી. સાકરનો ખરો સ્વાદ જીભમાં છે. જો સાકર જીભે લાગે તો જ સ્વાદ આવે, બાકી તો સાકર નકામી છે. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.